લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટી કરવામાં આવી હતી અને જે નગરપાલિકાની જે સ્ટોર્મ વોટર છે એ સ્ટોર્મ વોટર બે ભાગમાં છે. એક ભાગમાં રેલવે પૂર્વ અંડરબ્રિજથી પેરેલલ સ્ટોર્મ વોટર આ જોતેશ્વર તળાવમાં આવે છે અને ટાવર ચોક વિસ્તાર અને જે કોમર્શિયલ રેલવે સ્ટેશનનો કે બસ સ્ટેશનનો એરિયા છે એનું પાણી અહીંયા આવે છે. આ ઉપરાંત મામલતદાર ઓફિસ, વખારિયા ચોક, કોબરા સર્કલ આ બધાનું પાણી કપિલેશ્વર તળાવમાં જાય એ પ્રમાણેની સ્ટોર્મ વોટર વ્યવસ્થા નગરપાલિકાને પહેલેથી કરેલી છે અને એને પ્રી મોન્સૂનની કામગીરી કરી દેવામાં આવેલી હતી. અને અત્યાર સુધીમાં ગઈકાલ રાત્રે સારો એવો વરસાદ થયો છે. ગઈ રાત્રે 154 mm જેટલો વરસાદ પડ્યો છે અને હાલમાં પણ ચાલુ જ છે. અને નગરપાલિકા દ્વારા નગરપાલિકાની ટીમ બનાવેલી છે અને આ સ્ટોર્મ મારફતે વરસાદી પાણીનો નિકાલ થાય એના માટે સેનિટેશનની ટીમો સ્થળ પર છે અને જે કંઈ ગટરોની આગળ પ્લાસ્ટિક કચરો આવે એ કાઢવાનું અને વ્યવસ્થિત પાણીનો નિકાલ થાય એની કાર્યવાહી સતત ચાલુ છે. સાથે સાથે જ્યાં સ્ટોર્મ વોટર નથી એ વિસ્તારમાં વરસાદનું પાણી ગટરની કુંડીઓ મારફતે એ નિકાલ થાય છે અને એ માટે પણ નગરપાલિકાના ડ્રેનેજના પમ્પિંગ સ્ટેશનો છે એ બધા તમામ પમ્પિંગ સ્ટેશનો 24 કલાક સતત ચાલુ હાલતમાં છે. અને આ ઉપરાંત નગરપાલિકાના 2 અંડરબ્રિજ છે. એક આપણો કલોલનો અંડરબ્રિજ રેલવે પૂર્વનો અને બીજો સઈજ ખાતેનો. આ બંને અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા છે અને પાણી ખાલી કરવાની પણ પમ્પિંગ સિસ્ટમ નગરપાલિકાએ ગોઠવેલી છે અને કાર્યરત છે અને હાલમાં પણ ચાલુ છે. આ ઉપરાંત નગરપાલિકાની એક ટીમ અમે જોખમકારક ઇમારતો માટે પણ બનાવેલી છે અને ગઈકાલ રાત્રે જે કંઈ હવે જોખમી મકાન હોય એ મકાન માલિકોને કે એના વપરાશકર્તાઓને નોટિસો આપવામાં આવેલી હતી અને એની ફરી વિઝિટ પણ લેવામાં આવેલી છે. અને એ પૈકી 2 મકાનોના પેરાપેટ દિવાલ જે કે ધાબાની દિવાલ છે કાલે રાત્રે પડી જાય એવી હતી એટલે એને ઉતારી લેવામાં આવેલી છે અને એનો કાટમાળ પણ દૂર કરવામાં આવેલો છે. આમ નગરપાલિકાની તમામ ટીમ અત્યારે ફિલ્ડમાં છે અને તમામ કાર્યરત છે અને આગામી જે ભારે વરસાદની આગાહી છે એના માટે નગરપાલિકાની તમામ ટીમ ખડે પગે અને ફિલ્ડમાં છે.